નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોનું આપણી આ યુટ્યુબ ચેનલ તથા આજના વિડીયોમાં. દોસ્તો, આજે આપણે આ વિડીયોના માધ્યમથી એ જાણવાના છીએ કે હવે તમે વોટ્સએપ એપ્લિકેશનમાં જ રહીને, જી હા દોસ્તો, હવે તમે વોટ્સએપ એપ્લિકેશનમાં જ રહીને ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર ડાયરેક્ટલી વોટ્સએપ એપ્લિકેશનને ક્લોઝ કર્યા વગર ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ અથવા તો ફેસબુક પર સ્વિચ કરી શકશો અથવા તો ડાયરેક્ટ લેન્ડ કરી શકશો. તો જે લોકો પહેલેથી જ આ રીત વિશે અથવા તો આ માહિતી વિશે જાણે છે તે લોકો વિડીયોને સ્કીપ કરી શકે છે. જે લોકો નથી જાણતા, જાણવા, સમજવા, શીખવા માગે છે તેવા લોકો વિડીયોને અંત સુધી જરૂરથી જુએ. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. સર્વપ્રથમ વોટ્સએપ ઓપન કરીશું, ત્યારબાદ મોર ઓપ્શન, upgrade but the 1150 home the quad chat filters revealed. ત્યારબાદ મોર ઓપ્શન, WhatsApp more options button ask me to more pop up back button. ઓકે, વોટ્સએપ ઓપન કર્યું, ત્યારબાદ મોર ઓપ્શન, ત્યારબાદ સેટિંગ્સ, selected setting WhatsApp. અહીંયા સેટિંગ્સમાં તમે સ્ક્રોલ કરીને નીચે જશો બે આંગળીથી તો જુઓ તમને અહીંયા ઓપ્શન જોવા મળશે. App language English devices language એપ લેંગ્વેજ, help and invite a friend. App updates એપ અપડેટ્સ. also from Meter heading Instagram ઓકે, જુઓ અહીંયા તમને બતાવે છે ઇન્સ્ટાગ્રામ, ત્યારબાદ Facebook ફેસબુક. Threads Meter I app. ઓકે, તો હવે તમારે સીધું કહેવાય ને કે અહીંયાથી જેવું તમે ડબલ ટેપ કરશો એટલે સીધી જ જે તે એપ્લિકેશનમાં તમે સ્વિચ કરી લેશો અથવા તો લેન્ડિંગ કરી લેશો. અહીંથી સીધા એપ વોટ્સએપને ક્લોઝ કર્યા વગર અથવા તો ઇન્સ્ટાગ્રામને શોધ્યા વગર કે પછી ઓપન કર્યા વગર સીધા ડાયરેક્ટલી. તો એના માટે હા, એક બીજી વાત ખાસ કહી દઉં કે તમારે ઓલરેડી પહેલેથી જ ફેસબુક એકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવેલું હોવું જોઈએ અથવા તો આ બંને એપ્લિકેશન તમારા ફોનમાં હોવી જરૂરી તથા અનિવાર્ય છે. તો જ તમે આ કાર્ય કરી શકશો. તો હવે શું આપણે ઇન્સ્ટાગ્રામ પર ડબલ ટેપ કરવાથી સીધા વોટ્સએપમાંથી ઇન્સ્ટાગ્રામ પર શું લેન્ડ કરી શકીએ છીએ કે નહીં, તે તમને ખાતરી કેમ થશે કે યાર તમે તો બતાવી દીધું, પણ શું આ વાત સાચી છે? તો આપણે તમને લાઈવ બતાવી દઈએ. આપણે ઇન્સ્ટાગ્રામ પર ડબલ ટેપ કરીશું, Facebook Instagram. ઓકે, આના પર ડબલ ટેપ કરું છું, સીધા જ આપણે વોટ્સએપમાંથી ઇન્સ્ટાગ્રામ પર પહોંચી જઈશું. જુઓ Instagram આપણે આવી ગયા છીએ. અહીંયા રીલ્સ, પ્રોફાઇલ્સ બધું છે. જુઓ Reels message search app profile News 18 good photo by News 8 back button. આપણે અહીંથી બેક કરીએ. Home WhatsApp Facebook. હવે અહીંથી ફેસબુક પર ડબલ ટેપ કરું છું તો પણ ફેસબુકમાં લેન્ડિંગ થઈ જશે, એટલે કે ફેસબુક પર સ્વિચ થઈ જશે. જુઓ Facebook menu button જો અહીંયા પણ no search button create Facebook logo friend mark no profile tab 6 of 6. ઓકે, તો આ ફેસબુક પણ ઓપન થઈ ગયું છે. તો તમે આ રીતે તમે પણ ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય, લોગિન કરેલું હોય, ઇન્સ્ટોલ કરેલું હોય, તો આ રીતે તમે પણ માની લો કે વોટ્સએપમાં બોરિંગ થઈ ગયા હોય, કંટાળી ગયા હોય અથવા તો બધા મેસેજ ફોલો કરીને હવે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોવાની કે મેસેજ મોકલવાની જોવાની, ફેસબુક પર ફોટો જોવાની કે અપલોડ કરવાની ઈચ્છા થાય તો હવે તમારે વોટ્સએપ ક્લોઝ કરવાની કે પછી ઇન્સ્ટાગ્રામ શોધવાની, ફેસબુક શોધી અને ઓપન કરવાની કંઈ જરૂર નથી. સીધા તમે અહીંથી એને સ્વિચ કરી શકો છો અથવા તો જે તે એપ્લિકેશનમાં અહીંથી વોટ્સએપ પરથી ડાયરેક્ટલી લેન્ડિંગ કરી શકો છો. તો આશા રાખું છું કે તમને આ માહિતી ગમી હશે.
વિડીયો ગમ્યો છે, વિડીયોમાં આપેલ સમજૂતી સમજાઈ ગઈ હશે, સારી રીતે ગમી હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો. આવા જ ઇન્ટરેસ્ટિંગ ઇમ્પોર્ટેડ ટોકબેક સ્ક્રીન રીડર સાથે ટેકનોલોજીથી ભરપૂર વિડીયોઝ જોવા માટે. તો હું છું આપનો કનૈયો લીંબાચિયા. મળીશ નેક્સ્ટ આવા ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટેડ વિડીયો લઈને. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર, જય હિન્દ.